હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું શેફ કેવલ. તો આજ હું તમારી માટે લઈને આવ્યો છું બોમ્બે સ્ટાઇલ કાંદા ભજી એટલે કે ડુંગળીના ભજીયા. તો વરસાદનો મોસમ શરૂ છે, તો ચાલો આપણે આજે બનાવશું કાંદા ભજીયા. ચલો રેસીપી શરૂ કરીએ. તો વરસાદની મોસમમાં આ એક ભજીયા બોમ્બે સ્ટાઇલ કાંદા ભજી એટલે કે ડુંગળીના ભજીયા ખાવામાં એકદમ ક્રિસ્પી, સ્પાઇસી અને બહુ જ ટેસ્ટફુલ હોય છે. તો આપ એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. તો કાંદા ભજી બનાવવા માટે આપણે ઝાઝા સામાનની જરૂર નહીં પડે. તેની માટે આપણે મીડિયમ સાઇઝની 4 થી 5 ડુંગળી લઈ લીધી છે. તેને આ રીતે ઊભી સ્લાઇસમાં કાપી લેવાની છે. એક પછી એક બધી ડુંગળી એક સરખી સ્લાઇસમાં કાપીને એક બાઉલમાં આપણે તેને નાખી દઈશું. બાઉલમાં નાખ્યા પછી આપણે તેની અંદર સૌપ્રથમ 1 થી 1.5 કપ જેટલો આપણે ચણાના લોટની જરૂર પડશે. મારે અહીંયા 1.5 કપ જેટલો ચણાના લોટની જરૂર પડી છે. તો સૌપ્રથમ આપણે પહેલા અજવાઈન લઈ લઈશું, તેને હાથથી ક્રશ કરીને એડ કરી દઈશું. અજવાઈન નાખવાથી બહુ જ તો મસાલામાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર એડ કરશું. આપ જેવું તીખું ખાવ છો તે પ્રમાણે એડ કરવું. અને લાસ્ટમાં આપણે નાખશું સ્વાદ અનુસાર મીઠું. આવી ગયું છે, સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈશું. તો આ બધા જ ને આપણે સારી રીતે પહેલા હાથથી એને મસળી લઈશું, જેથી કરીને ડુંગળી અંદરથી પાણી છૂટે. તો આપણે આમાં બહુ જ ઓછા પાણીનો ઉપયોગ કરવાનો છે, થોડું પાણી જ નાખવાનું રહેશે અને એકદમ ફૂલ વજન દઈને એને મસળવાનું રહેશે, જેથી કરીને બધું જ ડુંગળી પાણી છોડી દેશે. તો આપ જોઈ શકો છો બહુ જ મસ્ત એનો જે બેસન ચોંટે છે. તો સારી રીતે એને મસળી લઈશું. જરૂર પડે તેમાં થોડું પાણી એડ કરશું. એક સાથે પાણી ના નાખી દેવું, કેમ કે પછી ડુંગળી પણ પાણી છોડશે અને આપણે ઉપરથી નાખશું તો એકદમ લોંદો થઈ જશે. તો આપ જો આ રીતનું એનું બેટર તૈયાર થશે આપણા કાંદા ભજીયાનું. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે પહેલેથી જ. તો હવે એને તળી લેશું આપણે. તો એક થોડું કરીને આપણે એને ફ્રાય કરશું. મીડિયમ ગેસની ફ્લેમ રાખવી, તેલ બરાબર થોડું ગરમ કરી લેવું. તો આપ જોઈ શકો છો બહુ જ મસ્ત કાંદા ભજીયા બની રહ્યા છે. આને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય, એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને પકાવશું આપણે. એકવાર આપ ઘરે જરૂર ટ્રાય કરો. તો આપ જોઈ શકો છો બહુ જ મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે એને કાઢી લઈશું. હવે એનું પછી આપણે પ્લેટિંગ કરશું. તો પ્લેટ લઈ લીધી છે, તેની અંદર એકદમ ક્રિસ્પી ટેસ્ટફુલ કાંદા ભજીયા બની ગયા છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને સપોર્ટ કરો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને તમારે કયો નેક્સ્ટ વિડીયો જોવો છે એની કોમેન્ટ કરો. થેન્ક યુ.